જય સ્વામિનારાયણ. મીઠી મધુરી વાત, ભાગ 13, તારીખ 14/6/2026. વચનામું ચાલે છે વડતાલ પ્રકરણનું ચોથું. તેમાં 30 લક્ષણયુક્ત એવા જે સંત, તેનો જે સંગ તે મન કર્મ વચને કરીને રાખે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તેટલા સર્વે તેના સંગમાં આવી જાય છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને આવો પ્રશ્ન કર્યો, મહારાજ એકમાં બતાવી દો. આપણે કાલે 2 ભાગ 11 અને 12 2 ભાગમાં કાલે કથા કરી હતી. આજે 13મા ભાગમાં પણ એ જ વાત આપણે છે. 30 લક્ષણયુક્ત 30 લક્ષણ જોઈ લીધા. પછી સંઘ, હવે સંઘ કરવાની વાત. મન કર્મ અને વચને કરીને મનથી સંપૂર્ણ સંતને સમર્પણ થઈ જવાનું હોય. મનથી સંપૂર્ણ સંતને સમર્પણ. કર્મ, કર્મ એટલે ક્રિયા, ક્રિયા પણ એવી જ કરવાની. હા, ક્રિયા, કર્મ એટલે ક્રિયા, ક્રિયા પણ એવી જ કરવાની કે જે ક્રિયા કરી છે એનાથી સંત રાજી થવા જોઈએ. પછી આવ્યું વચન, વચને કરીને સંગ કરવો. તો વચને સંગ કેમ કરવો? વચને કરીને સંતના ગુણ ગાવાના, વચને કરીને સંતના ગુણાનુવાદ બીજાને કહેવાના, વચને કરીને સંતના વિશે 2 શબ્દ સારા બોલવાના. આ વચનથી સંગ કર્યો. તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે એટલા સર્વે તેના સંગમાં આવી જાય છે. બોલો, આમ વિચાર કરીને તો ખબર પડે કે કલ્યાણને અર્થે જેટલા સાધન છે, જેટલા સાધનો, બોલો તો તમને કઈ કલ્યાણ માટે સાધન વાત. પરોક્ષમાં તમે જુઓ, પરોક્ષમાં તમે જુઓ, એમાં જે સાધકો હોય કે જે ભગવાનને રસ્તે ચાલ્યા હોય, ભગવાન મેળવવાને રસ્તે ચાલ્યા હોય, એવા જે સાધકો જે સાધન કરતા હોય છે, બરાબર, દાઢી ચટ્ટા વધારી હોય, ખાવા પીવાનું જે મળે, જ્યારે મળે, જેવું મળે, જે મળે, જેવું મળે, જ્યારે મળે ત્યારે ફક્ત શરીર ટકાવવા પૂરતું ખાઈ લે. તાલ નહીં, વ્યવસ્થિત થાળ ભર્યો હોય અને મનગમતી વાનગી નહીં, એવું નહીં. ભાઈ શરીર ઉપર કપડાં, એક મર્યાદા ઢંકાય, સહેજે એક શરીરની આવશ્યકતા હોય એટલા કપડાં, જેને મહારાજ સ્વામિનારાયણ ભગવાને મહાત્યાગી અને શુદ્ધો ત્યાગી 2 શબ્દ વાપર્યા છે. એટલે પ્રથમના મધ્યના 14મા વચનામૃતમાં મહાત્યાગી શબ્દ વાપર્યો છે. બરાબર, તો આવા ત્યાગ અને પછી સાધના કરતા હોય, કઠોર સાધના. જે સાધના આપણે જુઓ ને તમે તો આપણે એમ થઈ જાય, ઓહો હો, એને દેહ ભાવ તો બિલકુલ ન હોય એવી કઠિન અને શું કહેવાય એમ કઠોર સાધના, કઠિન સાધના. હિમાલયમાં ઠંડા પ્રદેશમાં વસ્ત્ર વિના રહેતા હોય. બોલો, સંગ્રહમાં આજે એને ખાવાની ડિશ એક મળી ગઈ, પતરાવડી મળી ગઈ, પછી સાંજે શું ખાઈશું એ ચિંતા ન હોય. એવી કઠોર સાધના. ઊભા રહેવાનું, બેસવાનું નહીં, સુવાનું નહીં. હા, પંચધૂણી તાપતા હોય, પંચધૂણીઓ, 4 બાજુ અગ્નિ, ઉપર સૂરજ, 5 ધૂણી તાપતા હોય. શિયાળામાં પાણીમાં બેસતા હોય. અસંખ્ય સાધનો છે. આવા તો અસંખ્ય સાધનો છે. એ બધાય સાધન છે ને
ત્રેસ લક્ષણયુક્ત જે સંત એના જોગમાં તમે રહ્યો, એના સંગમાં તમે રહ્યો, એનો સમાગમ તમે કરો, બધું આમાં આવી ગયું. એટલે કીધું ને, તપરે તીરથમાં હું કાંઈ ન જાણવું, સહેજે સહેજે હું તો સુખડા મારું. આ હા હા આ હા 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 આવા સંત મને મળી ગયા ને મારો જન્મ સફળ થઈ ગયો. મારો જન્મ તો સફળ થઈ ગયો, એમાં શું નવાઈની વાત છે. મારી આગળની હજારો પેઢી છે ને એનું કામ થઈ ગયું આવા સંતના જોગમાં રહેવાથી. હા, અને ભાઈ એક વસ્તુ એવી પણ છે કે પ્રગટ હોય ત્યારે મહિમા નથી જણાતો, પ્રગટ હોય ત્યારે મહિમા જણાતો નથી. અને ધામમાં વહી જાય ને પછી મહિમા જણાય છે. શું કામનું? ધામમાં વહી ગયા પછી તમે એના ગમે એટલા લાખો ગુણો સદગુણો યાદ કરો, પણ તમે જોગ સમાગમ ન કરી શું કામના તમે? આજે હું તમને એક જ પ્રશ્ન કરું નાનકડો. હરીશ સુરદાસજી સ્વામીએ કથા વાર્તાથી આજ બ્રહ્માંડ ભરી દીધું છે. લ્યો ને એટલી કથા વાર્તા કરી છે, પણ આપણે અત્યારે એની સેવા કરવી હોય તો શું કરી શકીએ? એને એકાદો પ્રશ્ન પૂછવો હોય તો હું પૂછી શકું? સામે આજ તો મેં તમારા દર્શન કર્યા ને આનંદ થઈ ગયો. સામે આજનું ગુરુ એ શું કરી શક્યો? બોલો. ફેસ ટુ ફેસ બે શબ્દ બોલવા હોય, વાતચીત કરવી હોય. છેલ્લે સ્વામી છે ને સમાજમાં બહુ આવતા નહોતા, છતાં માણસોને દર્શનની બહુ ઝંખના રહીએ. એટલે એમ કે ભાઈ સાંજના 6 વાગે સામે આવે એના આસન બહાર નીકળ્યા હોય અને સંત નિવાસમાં ઉપર ઊભા હોય, નીચે હરિભક્તો હોય, જય સ્વામિનારાયણ કે બધા વાતો છે તો કયાથી એ બરાબર. આજે હવે શું કરો કયો? માણસો દોડી અને દર્શન કરવા રૂબરૂ આવતા હતા. હા, રૂબરૂ આવતા હતા. હવે શું કરો કયો? જેને એ લાભ લીધો છે એની હજારો પેઢી સુધરી ગઈ. ભાગ્યશાળી તો આ સેવક અને સાથે થોડાક વિદ્યાર્થીઓ લઈ અને મેં મહિનાથી 1.5 મહિના પહેલાં, એટલે સમજો ને 26 જાન્યુઆરી જો ને ધામમાં ક્યાં ગયા પેલા પ્રવચનો છેલ્લે ક્યાં ગયા તમે કહ્યું 26 જાન્યુઆરીના દિવસે અમે સ્પેશિયલ બાળકોને લઈને કીધું સંતના સમાગમ આવો દર્શન થઈ જાય. કેવા સંત છે કીધું હાલો તમે જાય. સ્પેશિયલ દર્શન કરવા માટે જ બાળકોને એ ઝંખના થઈ જવું છે. એ બાળકો આવી ગયા. અડધો કલાકથી વધારે સમય સામે આપ્યો. તમે જુઓ, આખો એક લેટર લખે છે, પત્ર. બાજુમાં સેવક બેઠા છે એવો ફોટો હોતી બહાર પડેલો છે. હા, કોઈ કટિંગ કરી નાખ્યું છે, ખાલી ફોટો લખે, પત્ર લખે એવું છે. બરાબર. હવે શું કરવું કયો? હવે શું કરવું? પ્રવચનો સાંભળી શકો. અત્યારે આ સેવકે એના ઘણા પ્રવચનો સાંભળે, એમ થાય કે સામે ફોનથી મળતા 1.5 મહિના 2 મહિના 3 મહિના તો ફોનથી મેળા જ હોય, રૂબરૂ મેળા હોય, ફોનથી મેળા હોય. પણ હવે શું કરવું કયો? આજે સવારે જેમ થયું, એક નાનો શોર્ટકટ વિડીયો સાંભળી કે સામેને ફોન કરી, પછી તરત જ થયો ક્યાં ફોન કરવો, ક્યાં નંબર ઉપર ફોન કરવો? બોલો. હવે કાંઈ થાય ખરું? કાંઈ હવે કશું ન થાય. હા, એટલે આ મહિમા જે સમજવાની ઘણી કઠણ વાત છે. જેટલા બધા સાધન તમે કર્યા કરો, પણ એક મન કર્મ વચને સંગ કરો, એમાં બધા એના સાધન આવી જાય છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે અને સ્વામિનારાયણ ભગવાન એનો જવાબ આપે છે. એમાં કેટલો સોલિડ જવાબ એનો હોય કયો? વિચાર કરો ને ત્યારે ખબર પડે કેટલા કઠિન સાધનો, કેટલી કઠિન તપશ્ચર્યા હે આ ખાલી સમાગમમાં આવી જાય. બોલો હે સમાગમમાં આવી જાય છે. આ કેટલી ઊંચી વાત છે. પણ એ આજે મહિમા સમજવો કઠણ છે. શું કામ? માનવ શરીર ધારણ કરેલું છે એટલે. બોલો. નિષ્કોણ સમય એ સમયમાં જે સાહિત્યની રચના કરવાની હતી કરી દીધી. અત્યારે નિષ્કોણ સ્વામીને આપણે કયો સ્વામી આ વાત આમ છે કેમ છે, સ્વામી તમારા દર્શન સામે બેઠા ક્યાં થાય કયો? હવે અરે મારા ગુરુદેવના દર્શન કયો ને ક્યાંથી થાય? હવે
કથાની કેસેટો અત્યારના જમાના પ્રમાણે કથાની કેસેટો વિડીયો યુટ્યુબમાં બધા વિડીયો હોય સાંભળીએ મજા કરે થોડો ફાયદો કે તરત આમ હાથ લક્ષણ કરતા હોય વાતો છે મળી જાય. પણ આજે એના સંઘમાં કલ્યાણ અર્થે જેટલા સાધન કીધા છે ને બધાય આવી જાય, બધાય આવી જાય. બોલો, બધાય સાધન આવી જાય. કાંઈ કરવાનું રહેતું નથી મુમુક્ષુને, કાંઈ કરવાનું રહેતું નથી મુમુક્ષુને. બસ એના દાસના દાસ થઈને રહેવાનું, હાથ જોડીને દેવાનું, હાથ જોડીને દેવાનું, દાસના દાસ થઈને રહેવાનું, સેવક થઈને રહેવાનું. સેવક થાને ઘનશ્યામ તારા ટળશે ત્રિવિધિ તાપ. બસ સેવક થઈને રહેવાનું, દાસ થઈને રહેવાનું. હાજી હાજી કરવાનું, સેવા કરવાની, સમાગમ કરવાનું. એ જે વચન કે, જે શબ્દો કે, જે વાત કરે એ 100% સત્ય માની લેવાની, 100% સત્ય વાત માની લેવાની. હા, પરમાર્થ અર્થ આવે નહીં, સ્વાર્થ નહીં લવલેશ. એવા થકા ભમે ભૂમિમાં આપે જીવને સારો ઉપદેશ. બસ આવા સંત મળી જાય, કામ થઈ જાય, કામ થઈ જાય. હવે અત્યારે આ વાત પૂરી કરી અને પછી જે 14મો ભાગ આવશે એ પછી આપણે આગળ વધશું. અત્યારે આ વાત અહીં પૂરી થવાની તૈયારી જ છે. તો સ્વામિનારાયણ ભગવાને ભાગવતનો શ્લોક આપીને કેટલી આપણે મુમુક્ષુ માટે મોટી, હું તો એમ કહું કે મુક્તાનંદ સ્વામીને કેટલા ધન્યવાદ દેવા, કેટલા ધન્યવાદ સ્વામી તમને ધન્યવાદ સ્વામી, તમને ધન્યવાદ સ્વામી, તમને ધન્યવાદ સ્વામી, તમને ધન્યવાદ. અમારા માટે તમે મહારાજને એવો પ્રશ્ન પૂછીને અમારા કલ્યાણના સાધન હાવ હેલા કરી દીધું, કલ્યાણ હાવ હેલું કરી દીધું, એકદમ સહેલું કલ્યાણ કરી દીધું. ઓહો હો હો, કેટલું સહેલું કલ્યાણ કરી દીધું. બોલો, નિચોડ કરી આપી દીધું આપને. હા, કલ્યાણના સાધનોનો નિચોડ કરીને આપને આપી દીધો. બોલો, આવા સંત જેને મળી જાય, ક્લાસ 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 ક્લાસ. લક્ષણ 30 કીધા છે અને 30 લક્ષણ આપણે છે ને 11મા ભાગમાં બતાવેલા છે. બરાબર, એ જોઈ લેવા. બસ 30 લક્ષણ જોઈ લેવાના. હા, આવી વાતું છે. સ્વામિનારાયણ ભગવાને જે મુમુક્ષુ માટે હેલું કરી દીધું છે ને, આ બ્રહ્માંડમાં કોઈ નથી કર્યું. આ બ્રહ્માંડમાં આવું કોઈ નથી કર્યું. એટલું સ્વામિનારાયણ ભગવાન એ જગતને મનાય તો ભલે, ન મનાય તો જે એને કરવું એ કરે. પણ આપણને જે વાત મળી છે ને, દુનિયામાં એવી કોઈને વાત મળી નથી, બ્રહ્માંડમાં વાત મળી નથી કોઈને. એવા સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સર્વે અવતારોના અવતારી છે, સર્વના કારણ છે, સર્વના સ્વામી છે, સર્વના નિયંતા છે. સ્વામિનારાયણ ભગવાન એવો આનંદ બ્રહ્માંડમાં કોઈ નથી. જાઓ, જય સ્વામિનારાયણ.